છે એ અદ્ભુત રહ્યો। 21 તારીખે આપણે ઇતિહાસ લખ્યો લવાલની ધરતી પર, જ્યાં માતા પિતા વિહોણી 101 દીકરીઓને આશીર્વાદ મળ્યા, અદ્ભુત લોકોનો પ્રેમ મળ્યો। આખા ગુજરાતના 70,000થી પણ વધારે જે ચાહક મિત્રો છે, સપોર્ટર મિત્રો છે એ હાજર રહ્યા। ગુજરાતના નામી અનામી કલાકારો હાજર રહ્યા, બધા જ સ્વૈચ્છિક। મજાની વસ્તુ એ છે કે આખા કદાચ ભારતનો આ એક પહેલો એવો કાર્યક્રમ હશે, કોઈ ધાર્મિક કાર્યક્રમ નહોતો, આમંત્રણ પત્રિકા નથી, કોઈને ફોન કોલ, કોઈને મેસેજીસ, કશું જ નહીં, કોઈને પર્સનલી ફોન નહીં, કોઈ એ આગેવાનને પર્સનલી મેસેજ ફોન નહીં, બધા જ પોતાની જવાબદારી, પોતાની ફરજ અને પોતાનું કામ સમજીને હાજર રહ્યા। એનાથી વિશેષ મોટી વસ્તુ એ છે કે લગભગ 8થી 10,000 આખા ગુજરાતના યુવા સ્વયંસેવકો સ્વયં રીતે આવીને, સ્વયં રીતે પોતાની જવાબદારી નિભાવીને આખા સમૂહ લગ્નનું સંચાલન કર્યું। કોઈ મિટિંગ નહીં, કોઈને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવી, કોઈને કોઈ અગાઉ કશું કહેવામાં નથી આવ્યું, અગાઉ કોઈ લિસ્ટ બનાવવામાં નથી આવ્યું। સ્વયંભૂ એક દિવસ પહેલાં આખા ગુજરાતમાંથી યુવાઓ આવે છે। રસોડાની, સમૂહ લગ્નની, મંડપની, સ્ટેજની, બધી જ પાર્કિંગથી લઈને દરેક વસ્તુની જવાબદારી સ્વયંભૂ ઉપાડી લે છે। આટલી મોટી જનમેદની છતાં એક સિંગલ, કોઈને ધક્કો નહીં, કોઈને ટુકારો નહીં, કોઈને ગાળ નહીં, કોઈ બબાલ નહીં, બધું જ ઓટો મોડમાં જે અદ્ભુત નજારો જોઈ રહ્યો હતો ને જે મને ફીલ આવી રહ્યું હતું કે ખરેખર યાર આ પ્રેમની તાકાત છે, આ એકતાની તાકાત છે, આ એક સારા કાર્યની, સહકારની તાકાત છે। સો આપ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। થેન્ક યુ સો મચ, આપ બધાનો ખૂબ ખૂબ આભાર। મારા જેટલા પણ ગુજરાતના કલાકારો છે, ઘણા બધા લોકો બોલતા હોય છે કે કલાકારો તો પૈસા વગર ક્યાંય જતા નથી, પૈસા લીધા વગર ક્યાંય ના જાય, એવું લોકો બોલતા હોય છે। એ લોકોને ચોક્કસ કહીશ કે તમે સારું કામ કરવાની શરૂઆત કરો। ગુજરાતના, મારા ગુજરાતનો એ તમામ કલાકાર તમારા કાર્યક્રમમાં નિઃશુલ્ક આવવા માટે સામેથી ફોન કરશે તમને, પણ તમારા કામમાં એ તાકાત અને તમારા કામની અંદર એ શક્તિ હોવી જોઈએ। સો ગુજરાતના કલાકારો મારા ખૂબ અદ્ભુત છે। તમે સારું કામ કરવાનું કહેશો, સારું કામ માટે તમે એમને આમંત્રણ આપશો, એક પણ રૂપિયો લીધા વગર મારા ગુજરાતના તમામ કલાકારો પણ આવશે જ, પણ તમારા કામમાં એ દેખાવું તો જોઈએ ને ભાઈ। સો મારા ગુજરાતના તમામ કલાકારોનો હું આભાર માનું છું, જેટલા પણ લોકોએ હાજરી આપી। ખાસ સ્વયંસેવકોનો આભાર, અમારા વિસ્તારની જે પોલીસ છે ટીમ, માતર પોલીસ સ્ટેશન, અમારા ખાંટ સાહેબ અને અમારા મીર સાહેબ, પીએસઆઈ, બધાનો આભાર। અદ્ભુત તમે સેવા આપી, ત્યાં ખડે પગે રહીને તમે ખુદ લોકો પણ તમે સેવાની અંદર જોડાઈ ગયા છો। સો એ પણ અદ્ભુત હતો। અને અમારા દાતાશ્રીઓ, જેટલા પણ દાતાશ્રીઓ એની અંદર સહયોગ આપ્યો, તો તમારા વગર તો આ કાર્યક્રમ શક્ય હતો જ નહીં। સો તમે પણ અદ્ભુત સેવા આપીને આ કાર્યક્રમનો ઇતિહાસ લખવાની અંદર તમે બધાએ મદદ કરી છે। સો આપ બધાનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। આભાર અહીંયાથી પૂરો નથી કરતો, કારણ કે હજી આપણે ઘણા બધા કાર્યક્રમો કરવાના છે। એ કાર્યક્રમ પત્યા પછી હવે લગભગ બીજા કાર્યક્રમને 10 દિવસ પણ બાકી નથી રહ્યા। 4 તારીખે વળી પાછા આપણે મળીએ છીએ। સો થેન્ક યુ સો મચ, આપ બધાનો હૃદયથી હું દિલથી આભાર માનું છું કે આ એક ઇતિહાસ લખવાના આપણે બધા સાક્ષી બન્યા છે। ધન્યવાદ।